પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનો હજુ શોકગ્રસ્ત છે। ત્યાં અંતિમ વિધિ અને બેસણા માટે રાજકોટમાં થયેલા 20 લાખથી વધુ ખર્ચના મુદ્દે એવું માનવામાં આવતું હતું કે આ ખર્ચ સ્થાનિક ભાજપ ઉઠાવશે, પરંતુ હવે વિશાળ ડોમ અને પુષ્પાંજલિ માટેના પુષ્પો સહિતના ખર્ચના બિલો સ્થાનિક ભાજપે ઉઠાવવાના બદલે સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનોને આ ખર્ચ ઉપાડે એવો સંકેત આપતા નારાજગી જોવા મળી છે। સ્વર્ગસ્થ રૂપાણીના અચાનક થયેલા મૃત્યુ બાદ કેન્દ્રીય નેતાગીરી દ્વારા ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને આ પરિવારજનોને પક્ષ તેમની સાથે છે એવી હામ આપી હતી। પૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ બધી જવાબદારી પક્ષના પ્રદેશ નેતાઓ અને સત્તા પક્ષના આગેવાનોએ સંભાળી હતી, પરંતુ તેમના વતન રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં નીકળેલી અંતિમ યાત્રા અને ટોચના આગેવાનોની હાજરીમાં યોજાયેલા બેસણાના કાર્યક્રમમાં જે વ્યવસ્થાનો ખર્ચ થયો હતો તે સ્થાનિક ભાજપ ઉઠાવશે તેવું માનીને અહીં ડોમ, બેઠક વ્યવસ્થા વગેરે કરનારાઓ કોન્ટ્રાક્ટર બિલ માટે ભાજપ કાર્યાલય ગયા ત્યારે તેમને એવું જણાવાયું હતું કે આ ખર્ચ સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનો ઉઠાવશે। શહેર ભાજપ પ્રમુખ માધવ દેવેએ કહ્યું હતું કે પાર્ટીએ જે કંઈ કરવાનું હતું એ બધું કર્યું છે, તેમના પરિવારજનો દ્વારા પણ જે કંઈ કરવાનું હતું એ બધું કરવામાં આવ્યું છે। આ મુદ્દો ચર્ચાનો જણાતો નથી। અમારા તરફથી કોઈને બિલ બાબતે તેમના પરિવાર પાસે કોઈ મોકલાયા નથી। બાકી આ મામલે મારી પાસે કંઈ વિગતો નથી। તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।